गुजरात के वडोदरा में सिटी बस का पास बंद होने से छात्रों, दिव्यांगों और रोजाना सफर करने वाले यात्रियों की परेशानी बढ़ गई है। अब पास से सफर करने वाले लोगों के लिए कोई ठोस निवारण की जरूरत जताई जा रही है। वडोदरा में पीएम ई बस सेवा शुरू होने के बाद सिटी बसों में पास की सुविधा फिलहाल बंद कर दी गई है, जिसके चलते छात्रों, नौकरी पेशा लोगों, वरिष्ठ नागरिकों और दिव्यांग यात्रियों को परेशानी का सामना करना पड़ रहा है। कॉरपोरेशन के मुताबिक सिटी बस और ई बस दोनों सेवाएं एक साथ चलने के कारण फिलहाल पास व्यवस्था में बदलाव किया जा रहा है। यात्रियों के पास का फिलहाल रिफंड भी दिया जा रहा है और जल्द ही ई बस में भी पास सुविधा शुरू करने की कोशिश भी की जा रही है। આમાં એવું છે કે જે વિદ્યાર્થીને આપણે બધા પબ્લિકને પાસ આપતા હતા એ પાસ એ બસમાં ન હાલે, કેમ કે બે બસ એકારે હાલે એટલે આપણી બસમાં જે પાસ હાલે એમાં ન ચાલે. તો આપણો પાસ જે કઢાવતા હતા ને પછી એમાં બેસતા હતા એટલે એને ચાલતા નહોતા, એટલે બધા પાછો પાસ દેવા આવતા હતા, કન્સેશન પાછું લેવા આવતા હતા. બીજું કે આપણે 50 બસ અત્યારે જે ઓછી કરી એમાં ફ્રિકવન્સી ઓછી થઈ ગઈ છે, એ લોકોની ચાલુ છે, એની આવી છે ફ્રિકવન્સી. આપણી બસ ત્યાં ન જાય એટલે એને પાસનો કોઈ ઉપયોગ થતો નહોતો અને એ બસમાં પાછું આપણો હાલે નહીં. એટલા માટે બધા અહીંયા સ્ટુડન્ટને પબ્લિક બધું આવવા માંડ્યું રિફંડ લેવા માટે, એટલે આપણે પાસની સિસ્ટમ અત્યારે બંધ કરેલી છે. આમાં કોઈ બીજી વ્યવસ્થા થશે? કારણ કે હજુ પણ એ લોકોને 4 મહિના સિસ્ટમ કરવામાં લાગશે. બીજી તો કોઈ કેમ કે 50% બસ હોય કે અમારી અત્યારે 80 બસ ચાલે છે, એની 50 બસ ચાલે છે, હજી એની બીજી 30 બસ આવશે, 130 બસ થશે, એટલે આપણી એટલી બસ ઘટી જશે. એટલે હવે 2 દીમાં, 5 દીમાં, 10 દીમાં બસો આવે ને બંધ થાય એટલે બધા સ્ટુડન્ટને આપણી યારે તકલીફ પડતી અને રિફંડ પાછું લેવા આવતા. એટલે આમાં હમણાં કોઈ રસ્તો નથી. એ લોકો જે કાંઈ 15 દી 20 દી જે કાંઈ વહેલું મોડું થાય પછી સિસ્ટમ ચાલુ થાય એટલે એ લોકોના પાસની સિસ્ટમ ચાલુ થઈ જશે અને ચાલશે.